ए साथियों जोहार जय आदिवासी कैम छो। फिलहाल तुम्हारा भाई एकदम मस्त और मज़े में। फिलहाल व्लॉग एक बहुत सारी बातें के लिए ही मैं अब आजकल व्लॉग बनाता हूँ, कुछ बताने के लिए नहीं बनाता, क्योंकि कभी कभी ऐसा टाइम आता है कि बहुत सारी कामों में हम लोग जुड़ चुके हैं तो टाइम ही नहीं दे पा रहे यूट्यूब प्लेटफॉर्म को भी। तो ट्राई कर रहे हैं कि जल्द ही ये काम में से फ्री हो जाए और आपके साथ पहले की तरह व्लॉग बनाए और कुछ बातें शेयर करें। तो आज मैं और गुड्डू ऐसे ही सडनली हम चले आए एक नेचर प्लेस तुरखेड़ा हिल, पॉपुलर स्टेशन हिल बोलते हैं हमारे छोटाउदेपुर का डिस्ट्रिक्ट का ये टॉप हिल माना जाता है तुरखेड़ा कमाट। तो फिलहाल અત્યારે હું અહીં આવ્યો તો મસ્ત આવીને બેઠું, એકદમ શાંત, પક્ષીઓનો અવાજ, નેચર, હવા, કુદરતી સૌંદર્ય દ્રશ્ય તમે જોઈ શકો દેખો। અને નર્મદા નદીના કાંઠે વસેલું આ અમારું તુરખેડા, ત્યાંના પ્લેસો અને કવાંટના બધા લોકો અહીંયા આવી ગયા હશે। કોણ બાકી છે કોમેન્ટમાં બતાવી દો। એટલું સુખ શાંતિ જેવું પ્લેસ છે। યા મોગી માતાનું મંદિર છે। હું ઘણીવાર અહીંયા આવીને વ્લોગ બનાવ્યા છે। અને આ સામેની થેડ દેખાય એ મહારાષ્ટ્રના પહાડો છે, તમે જોઈ શકો છો। આ સાઈડ એમપી, આ સાઈડ મહારાષ્ટ્ર, આ ગુજરાત। હું બધાને એક ખાસ વાત કરવા માંગીશ ને આજે આપણે આ જગ્યા પર આવ્યા છે એક ટાઈમ પર એવું લાગે કે ખાસ અહીંયા બિચારા જે લોકો રહે છે, નાના નાના ઘરો છે, હમણાં જે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। હમણાં આગળ આપણા મહેશભાઈએ વિડીયો મૂક્યો હતો સુવાવડ ડિલિવરી માટે એક ખાટલામાં ઉંચકી લઈને બેનને લઈ જતા હોય છે 108 માટે રોડ રસ્તા માટે। તો આ જગ્યાને હવે સરકાર ધ્યાન દોરીને ડેવલપ કરે તો ખૂબ જ સારું, પણ ડેવલપ એવી રીતે કરવું કે અહીંયાના લોકલ લોકોને નુકસાન ના થાય, એમની મરજી મુજબ ડેવલપ થાય, એમની જમીન માલ મિલકતનું નુકસાન થાય તો એમનું વળતર મળે। સરકાર હંમેશા આપતી હોય છે પણ મનગમતી જગ્યાએ એમને મોકલવું એ સરકારના હાથમાં છે। હમણાં કવાંટ તાલુકાના ઘણા ગામડા છે જે અહીંયા નાખલ છે, સેડીવાસણ, માણકા સાઈડ માઇગ્રેશન થઈ રહ્યું છે, મતલબ કે તત્વો મળી આવ્યા છે લિથેનિયમને લઈને। તો એ ચેકિંગ કરી રહી છે ભારત સરકાર અને જે તે લોકોને વિસ્થાપિત કરશે। હવે કોન્ટ્રાક્ટ થયો છે, પંચાયત જોડે, રૂડી ગ્રામસભા જોડે ઠરાવ શું પાસ કરાયો છે આપણે ડીપમાં, અને ક્યારે કોઈ ડીપમાં જોઈને એના પર બી એકાદ વિડીયો બનાવીશું। પણ અત્યારે હું એક કુદરતી સૌંદર્ય પર આવીને ઊભો છું, ત્યારે મને એવું મન થયું કે ખાસ આ જગ્યા પર રહેવાનું કેટલી મજા આવતી હોય। પણ એક વસ્તુ જોઈને હું વિડીયો બનાવવાનું મન થયું કે પ્લાસ્ટિક ને કચરો વધતો જઈ રહ્યો છે, તમે જોઈ શકો વિડીયોમાં। લોકો અહીંયા આવે છે તો નેચર પ્લેસનો નેચર તરીકે એન્જોય કરો। અહીંયા ઘણા બધા લોકો આવીને ડ્રિંકિંગ, પછી પડેકાનું થોડું વેસ્ટ વધતું જાય છે। અમે ફર્સ્ટ વાર વિડીયો બનાવ્યો હતો અહીંયા અમે આવ્યા હતા ત્યારે અહીંયા એટલું બધું નહોતું વેસ્ટ, પણ હમણાં જોયું તેમ આગળ સુધી આ પ્લાસ્ટિક, આ બધો કચરો દેખાઈ રહ્યો છે। તો એટલી હું મહેરબાની કરું કે લોકો અહીંયા આવો, કશું બી પ્લાસ્ટિક કે સામાન લઈને જોડે આવો તો પાછું પ્લાસ્ટિકની થેલી છે, ખૂબ સારું। અને એક બીજી વસ્તુ કહું, દેખો આ પીને નાખેલું છે, આ ડુંગળી પડી છે, આ રાઈસ પડ્યું છે, અહીંયા લોકો બનાવેલું છે, હાલમાં જ કોઈ ચિકન બનાવીને ખાધું છે, આ જુઓ તમે આ પડ્યા છે પીસ। તો ખાસ કરીને મહેરબાની કહું, આ એક માતાનું, યા માતા મોગીનું મંદિર છે સામે, તમે અહીંયા જમવાનું બનાવો છો ને આવી રીતે વેસ્ટ ફેંકી જાઓ છો, એ બહુ ખોટું વસ્તુ છે। હરેક પ્લેસને લોકો એન્જોય માટે, જોવા માટે અને કુદરતી આદિવાસી પટ્ટામાં આવા કુદરતી સૌંદર્ય છે એમને બગાડવા ના આવો। જેવા લોકો છે જે પ્લાસ્ટિક કે બોટલો કે પાણી કે થેલી કે આવી રીતે જમવાનું ફેંકીને જતા રહે છે, એમના માટે ખાસ વિડીયો બનાવવાનું મૂડ કર્યું છે અને વ્લોગ બનાવું છું મેં કે તમે હાપેશ્વર જાઓ, તુરખેડા જાઓ કે આંબા ડુંગર, અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર કવાંટ ખાતે આવો, કંઈ કે બહારના લોકો હોય કે અહીંના લોકલ લોકો મારા વિડીયો જોઈ રહ્યા હોય, ખાસ કહું છું એક થેલી જોડે લઈને આવું અને એમાં બધું વસ્તુ ભરી લેવું। અહીંયા ગમે તેમ નાખી મૂકેલું છે, તમે જોઈ શકો છો। આજો આવું ના કરશો અને કોઈ બી પ્લેસને તમે એન્જોય માટે આવતા હોય તો એન્જોય કરીને પાછા ઘરે વ્યવસ્થિત સારી રીતે જતા રહો। ડ્રિંકિંગ કરવું કે ગમે તેમ રીતે ગાડી લઈને આવું, ગમે તેમ શોખ માટે આવતા હોય છે। એક હાપેશ્વર માતાનું મંદિર, માતાની નદી છે નર્મદા નદી, તો અહીંયા લોકો ખાવા પીવા માટે ઓનલી ફોર શોખ વેસ્ટ કચરો ફેંકવા આવતા હોય એવું મને લાગી રહ્યું છે ધીરે ધીરે। આજકાલની યુવા પેઢીઓ ખાસ દેખાવો કરી રહી છે કે આ પ્લેસ પર તે પ્લેસ પર દેખાવા માટે જાય છે। દેખો આગળના વિસ્તારમાં બી આ કેટલો કચરો પડ્યો છે, તમે જોઈ શકો છો, દેખો। તો બનતા કોશિશ ટ્રાય કરીએ આને અમે ક્લીન કરવાનું। એક દિવસ આવીને મારા જોહાર બોક્સની ટીમ, બસ મારી યુટ્યુબ ફેમિલીમાંથી અમે આવીને
પૂરેપૂરો કચરો લઈને ક્લિનિંગનું કામ કરીશું એક દિવસે આવીને ટાઈમ લઈને. ખાસ કરીને એના માટે અમારે પ્લાસ્ટિકના બેગો લઈને આવવું પડશે. અહીંથી બધું વેસ્ટ છે લઈને એક જગ્યા પર જઈને અને દાટી દેવું કાં તો સળગાવી દેવું પડશે. તો ખાસ કરીને જે બી હવે તુરખેડા આવવાના છે આવા હેવન પ્લેસ પર, તો ખાસ કરીને અમારું તુરખેડા સમજો. અહીંયા લોકો રહે છે અને બગાડો નહીં. કુદરતી સૌંદર્ય છે. તો ખાસ કરીને આ બિયર જે પીતા હોય છે કે આ બધું ફેંકીને અહીંયા જાય છે એ લોકો પર જો પકડાશે તો ખાસ કાર્યવાહી કરશે પંચાયત દ્વારા. એ અમે પંચાયતને બી એલાન કરી દીધું છે. હવે આગળ થોડું ચાકપોસ જેવું બનાશે અને ચેકિંગ કરશે, કારણ કે આ વેસ્ટ કેટલું ફેંકેલું છે, આ ખોટું થઈ રહ્યું છે. તો કુદરતી સૌંદર્યને બચાવવાનો પ્રયાસ કરો, પ્રકૃતિ જળ જંગલ જમીનને બચાવવાનો પ્રયાસ કરો. અહીંયા એવું આવીને શોખ મોજ માટે ખાઈ પીને ગમે તેમ ડબડા ફેંકીને જતા રહ્યું છે, એ બહુ ખોટી વાત છે. ઠીક છે. તો હાપેશ્વર તો તમે ઓલરેડી વેસ્ટ કરી જ નાખ્યું છે. તો અહીંયા બી ત્યાંની પંચાયત બેસીને એક ડિસિઝન લેવું જોઈએ કે આ બાજુ જમવાનું બનાવવાનું, અહીંયા વેસ્ટ કરવાનું, અહીંયા કચરો ફેંકવાનો. ગમે તેમ લોકો ગમે તેમ બનાવે છે અને ગમે તે ફેંકીને જતા રહે છે. બહુ ખોટું વસ્તુ થઈ રહ્યું છે. તુરખેડા હિલ પર બી આ વસ્તુ કરતા જો પકડાય અને ગમે તેમ કોઈ ફેંકીને જતું હોય તો એની પંચાયત દ્વારા કાયદેસર કાર્યવાહી થશે. એટલા માટે કહું છું કે જે બી લોકો અહીંયા આવે ને તો આવી રીતે કચરો ના ફેંકે. આ માતા ભૂમિનું મંદિર છે, ડેવલપ થવા જઈ રહ્યું છે. ઠીક છે. તો આવી રીતે કચરો નહીં ફેંકવું. અને ખાસ કરીને લોકોને કહી દઉં છું, આપણો વિડીયો બનાવવાનો આજનો જ મકસદ હતો, કારણ કે સમજાવવાનો અને બનાવવાનો અને ઇન્સ્પાયર કે મોટિવ કરવાનો મારો પ્રયત્ન થઈ રહ્યો છે યુટ્યુબ દ્વારા. મારા લોકો ક્યારે સુધરશે, મારા લોકો ક્યારે સમજશે એવું હું વિચારી રહ્યો છું. ખાસ કહું છું, આટલું ખૂબસૂરત સૌંદર્યને આપણે બગાડવું ના જોઈએ, કચરો ના ફેંકવો જોઈએ. અને મારી ખાસ એ જ નમ્ર વિનંતી છે કે અહીંયા લોકો રહે છે, જો આ તમે એમના ઘરો જોઈ શકો છો. આ લોકોનું જીવન શું હશે? એટલા માટે આપણે તુરખેડાને બગાડવાનું નહીં, તુરખેડામાં કચરો ફેંકવો નહીં અને તુરખેડામાં આવીને શાંતિથી ફરીને ઘરે જતું રહેવાનું. જો લોકો રહે છે અહીંયા, એમના ઘરો છે. ઠીક છે. જે બી વિડીયો દેખીને આવે અહીંયા આવે તો જો બી સામાન લઈને આવે, હા એન્જોય કરો. તમે ખીચડી લાયા હોય ઘરેથી કાં તો બનાવી હોય તો બી એક થેલી લાવો, એમાં બધું મૂકીને પાછા ઘરે લઈ જઈને કચરા પેટીમાં ફેંકી દો. ઠીક છે. અહીંયા કુદરતી જગ્યાને બગાડવાનો પ્રયત્ન ના કરો. ખાસ તો સૌંદર્ય ધરાવતા આ સ્થળો છે. તો અહીંયા જે બી લોકો આવે એ ખાસ કરીને ફેંકે નહીં, પ્લાસ્ટિક તો ખાસ નહીં ફેંકે. તમારા ઘરમાં તમે નહીં ફેંકતા તો આ માતાનું મંદિર છે, આ કામને આપણે કેમ બગાડીએ? ઠીક છે. શું કહીશ ગુડ્ડુ, કેવું લાગ્યું તુરખેડા? સારું છે. કચરો વધારે છે ને? આપણે એક દિવસે ટાઈમ લઈને આવીએ, સાફ કરીએ. તો અમે બે જણા શાંતિથી બેઠા છે, એકદમ ચકલાનો અવાજ, ઠંડી ઠંડી હવા અને શાંત સુકૂન કંઈ બી આવા નેચર પ્લેસોમાં મળતું હોય છે. તો અહીંયા જોયું તો મને ખરાબ લાગ્યું. અન્નને આવી રીતે ફેંકેલું છે, આવી રીતે ડબ્બાઓ પડ્યા છે. અહીંયા જો બી લોકો આવે, થેલી લઈને આવે, કચરો ગમે કંઈ ફેંકવું નહીં. એના માટે મારો વ્લોગ છે. બહુ બધી વાતો કરવાની છે, બહુ બધું છે જણાવવા જેવું, કહેવા જેવું. આપણા લોકો ક્યારે સુધરશે, અમે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સુધરી જાય તો ખૂબ સારું. અને આવી રીતે જ આપણા યુટ્યુબના મારફતે હું લોકોને અને સમાજને સુધારવાનું કામ કરતો રહ્યો છું. પર્સનલ કામને લઈને થોડો હું બિઝી છું, પણ થોડો ટાઈમમાં હું ફ્રી થઈને તમારા માટે આવી રીતે જ વિડીયો હું બનાવીશ. ચલો, તો આજનો વિડીયો આટલો જ. જોહાર જય આદિવાસી.